હવે તો થોડા બદલાયેલા લાગો છો. હા, તમે થોડા બદલાયેલા લાગો છો. ફરિયાદ અમારાથી છે કે પછી કોઈ બીજા સાથે મુલાકાત થઈ ગઈ છે? માણસ વારંવાર સોરી એવા વ્યક્તિને જ કહેતો હોય છે સાહેબ. હા, માણસ વારંવાર સોરી એવા વ્યક્તિને જ કહેતો હોય છે જેને એ કોઈ પણ સંજોગોમાં ખોવા નથી માગતો. ઓય પાગલ, તું મને ક્યાં મળે છે? હા, તું મને ક્યાં મળે છે? છતાં પણ બંધ આંખો કરી જોવાની આદત થઈ ગઈ છે મારી. ઓય સાંભળ, તારી સાથે ઝઘડો કરું છું ને એ મારો સ્વભાવ છે. તારી સાથે ઝઘડો કરું છું ને એ મારો સ્વભાવ છે. પણ તારા વગર નથી ચાલતું ને એ મારો પ્રેમ છે. સાહેબ, કોની નજર લાગી ગઈ છે મારા પ્રેમને? હા, કોની નજર લાગી ગઈ છે મારા પ્રેમને? જે વાત કરવા માટે તરસતા હતા એ આજે યાદ પણ નથી કરતા. ભૂલી જઈશ તને. હા, ભૂલી જઈશ તને, પણ થોડો ટાઈમ તો આપ. તારા જેમ મતલબી બનતા મને થોડી વાર લાગશે. સાહેબ, હવે છોડી દીધું વગર કામનું કોઈને હેરાન કરવાનું. હા, હવે છોડી દીધું વગર કામનું કોઈને હેરાન કરવાનું. જ્યારે કોઈ આપણને પોતાનું નથી સમજતું તો યાદ અપાવીને શું કામનું? આ દુનિયામાં વિશ્વાસ નથી મારા પર? આવું વાક્ય બોલીને ખબર નહીં કેટલાય લોકો દગો આપીને ચાલ્યા ગયા. શું કરું યાર, મારું નસીબ જ આવું છે. હા, શું કરું યાર, મારું નસીબ જ આવું છે. ના હું એને મળી શકવાનો કે ના હું એને ભૂલી શકવાનો. બસ એની યાદોમાં જ હવે જીવવાનો. આંખમાં આંસુ ત્યારે જ આવે છે સાહેબ. હા, આંખમાં આંસુ ત્યારે જ આવે છે જ્યારે કોઈ જીવથી વધારે વાલું આ દિલને યાદ આવે. સાહેબ, બધી ખબર હોય કે ક્યાં કયો ખેલ રમાઈ રહ્યો છે. હા, બધી ખબર હોય ને કે ક્યાં કયો ખેલ રમાઈ રહ્યો છે, છતાં ના બોલીને સંબંધ સાચવે ને એ જ સાચા સંસ્કાર. પોતાનો સમય ના હોય ને ત્યારે સાંભળી લેવામાં જ મજા છે સાહેબ. હા, પોતાનો સમય ના હોય ને ત્યારે સાંભળી લેવામાં જ મજા છે. કેમ કે સમયથી સારો જવાબ કોઈ નથી આપી શકતું. સાહેબ, એક દિવસ એવી રીતે સૂઈ જવું છે ને. હા, એક દિવસ એવી રીતે સૂઈ જવું છે ને કે લોકો રડી પડે મને જગાડવા માટે.